મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના સંસ્થાપક દ્વારા અમેરિકાના મિત્ર ડોક્ટર રાજન જોશી અને ડોક્ટર શોભના જોશીના સહયોગથી હાલ બાળકોની ચકાસણી તથા નિદાન પ્રક્રિયા શરૂ છે। અમેરિકાના ડોક્ટર દંપતી દ્વારા ભારત આવીને સેવાની શ્વાસ ફેલાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। હાલ 200 જેટલા બાળકોનું નિદાન તબીબ દંપતી દ્વારા કરવામાં આવ્યું છે। તેમાંથી 5 થી 6 બાળકોમાં હૃદયની અને અન્ય બાળ રોગોની ગંભીર તકલીફો જણાઈ આવી છે। તેના માટે તેની સારવારનું તમામ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે। કુલ 380 ગુરુકુલમના બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના 100 જેટલા મનોદિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવશે। સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના થાક પ્રયત્નો દ્વારા ઉત્તમ સેવાકીય કાર્યો સંસ્થા દ્વારા થઈ રહ્યા છે। અમારા મિત્ર ડોક્ટર રાજન જોશી જે પલ્મનરી છે અને ડોક્ટર શોભના જોશી જે ચાઇલ્ડ પીડિયાટ્રિક છે અને અમેરિકામાં ઘણા વર્ષોથી સેવા કરે છે ને અહીંયા પણ અમારી સંસ્થામાં કાયમ દર વર્ષે લગભગ આવે છે। દિવ્યાંગ બાળકોની સેવા તો કરે છે, પણ આ વખતે અમે જે અમારા 6 ગામો છે ગુરુકુલમના એના 380 જેવા બાળકો જે છે તેની સંપૂર્ણ સ્વાસ્થ્યની ચેકઅપ કરી ને જે કંઈ જરૂરિયાત થશે એ જરૂરિયાત પૂરી પાડવા માટે અમે કટિબદ્ધ છીએ અને એનો પ્રયત્ન અમને ને મોદી સરકારના જે પ્રોગ્રામો છે આ ગરીબ લોકોને લાભ મળવાના તેનો પણ અમે તેમની જાગૃતિ લાવે કે જેનો સારામાં સારો ઉપયોગ થાય। અમારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગોમાં જે રીતે શિક્ષણનું અને સંસ્કારનું કાર્ય થાય છે, સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ પણ અમે કરાવતા હોય છે જેમાં બાળકોને વિશેષ લાભ મળી શકે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આ બાળકો આવતા હોય છે। તો અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલના અંગત મિત્ર યુએસએમાં ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ડૉક્ટર રાજન જોશી સર જે લંગ સ્પેશિયાલિસ્ટ છે અને એમના મિસિસ ડૉક્ટર શોભના જોશી જે બાળકોના નિષ્ણાંત તરીકે વર્ષોથી ત્યાં અમેરિકામાં કાર્ય કરી રહ્યા છે અને દર વર્ષે અહીંયા આવી અને અમારા દિવ્યાંગ બાળકો માટેનું તો આ કાર્ય થતું જ હોય છે, પણ આ વર્ષે અમે લોકોએ ગુરુકુલમના જે અમારા 6 ગામો છે એ ગામોની અંદર બાળકોના ચેકઅપનો કાર્યક્રમ યોજ્યો છે। 2 દિવસથી આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે। લગભગ 380 જેવા જે અમારા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો છે આ તમામનું અમે નિદાન કરીશું। અસ્મિતા કેન્દ્ર જે ત્રાલસા ગામ ભરૂચ જિલ્લાનું છે ત્યાં આવીને અમે સેવા કરીએ છીએ અને આ વખતે પણ અમે એવું નક્કી કર્યું કે આપણા ત્યાંના બાળકો બધા જે અસ્મિતા કેન્દ્રમાં છે એમનું મેડિકલ ચેકઅપ કરીએ અને પણ જે ગુરુકુલમ કોન્સેપ્ટ છે જે બધી આજુબાજુની સ્કૂલમાં એ પણ મોદી સાહેબના નિર્દેશન પ્રમાણે અમે લોકોએ નક્કી કર્યું કે આ બધું એજ્યુકેશન પણ ઘણું બધું કામ લાગે। અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાલસા, કુવાદર, દયાદરા, બોરી, પીપળિયા અને હલદર એમ કુલ 6 ગામોમાં ગુરુકુલમ જ્ઞાન વર્ગો ચાલી રહ્યા છે। ધોરણ 1 થી 8માં ભણતા આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા જે તે ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। સાથે સાથે વૈદિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિના સંસ્કારો નાની ઉંમરથી જ બાળકોમાં જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે।